ગઈ તારીખ 14/2/2025 એક બનાવ બનેલો, જે અનુસંધાને ફરિયાદી રવિભાઈ મનસુખભાઈ સોલંકી દેવી પૂજક તેઓ તારીખ 15/2/2025 રોજ પોલીસ સ્ટેશને આવેલા અને તેને જાહેરાત આપેલી કે આ કામનો આરોપી દિનેશ ઉર્ફે મદ્રાસ જીતુભાઈ ડાબી દેવી પૂજક તે પણ બાલાશ્રમ ખાતે ભગવતપરા પાસે રહેતો હોય, જેની હકીકત જોતા એવી છે કે આ ફરીની બેન મનીષાને આ કામનો જે આરોપી છે દિનેશ ઉર્ફે મદ્રાસ તેને છરીથી જીવલેણ ઘા મારી ફરીની બેનને મોત નિપજાવેલ છે. મોત નિપજાવેલું કારણ એવું છે કે આ ફરિયાદીની બહેન અગાઉ કોઈની સાથે ભાગી ગયેલી હોય એનો ખાર રાખી છરી વડે જીવલેણ ઘા કરી એનું મોત નિપજાવેલ છે. જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ એ ડિવિઝન ખાતે BNS કલમ 103(1) GP1 કલમ 135 મુજબ તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આને ગણતરીના કલાકોમાં આ આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ સિટી API ડામોર ચલાવી રહ્યા છે.